હાલો ને મોડું થાય છે. હાલ હાલ 5 વાગ્યાની જાગીશું. હાલો કેમ જાવું છે? આ બાજુ હાલો. તમે બહુ ધીમે હાલો. ફાસ હાલો ને. એ પણ હું ફાસ હાલવું મળશે ભાઈ લાલો, એમ થોડો મળી જવાનો છે, સામે રસ્તામાં છે. હાવ થાકી ગઈ છું. રસ્તા એ છે જરા જોજે. લાલો આપણે આમ છે હાલ. ક્યારે મળશે? મળશે. મને લાગે ઓલી બાજુ જશે. હાલો ને ત્યાં જાય. હાલો ને. હાવ થાકી ગયા. થાકી જાય ને. હું શું કહું, હા છે ને લાલો કઈ આમ રસ્તામાં નહીં મળે. હાલ આપણે ઘરે જાય, ફરી પાછા કાલ આવું. નહીં. તું નહીં કહી છે, પણ લાલાનું કોઈ આપણી પાસે એડ્રેસ છે? એનું કોઈ પ્રૂફ છે કે આપણે એને ગોતીએ? એનું એડ્રેસ હોત ને તો બધાય લાલાની પાસે જ વયા જાત. પણ એ જ તો તને કહું છું કે એનું એડ્રેસ નથી તો આપણે ક્યાં ગોતવું એને? હવે થાકી ગયો હું તો. મળી જશે. થોડો પોરો ખાઈ લો, હમણાં મળી જશે. પાણીની તરસ પણ બહુ લાગી છે ને. તમારે પાણી પીવું છે? પણ તું ઉતાવળા જેટલી કરતી હતી તે પાણીની બોટલે ઘરથી લેવાની રહી ગઈ. હું તને બૂમ પાડું છું કે થોપ પછી જઈએ, પણ નહીં. તને તો લાલો જ દેખાય છે, તો તને સપનામાં લાલો આવે, તાર તો ઘરે લાલો આવી જાય. હું એ વાતને માનું છું કે તારી પ્રભુ ભક્તિ સારી છે, તારી લાલાની ભક્તિ જ એવી છે ને કે લાલો આવે તને મળવા માટે, પણ આપણે હાજર નથી રહેતા અને તું હાજર નથી રહેતી. જો આ ખોટી મગજમારી કરવી એની કરતા શાંતિ રાખો ને. હમણાં ક્યાંક આડા પાણી મળે ને તો પી લેશું, ક્યાંક ને ક્યાંક મળી જશે, પછી આપણે પાછા ગોતશું. મને ખબર છે લાલો મળશે ને મળશે. બસ તમે છે ને ઉતાવળ ન કરો. હું નથી ઉતાવળ કરતો, તું જ્યાં કહે ત્યાં હું આવું જ છું ને. તારી ભક્તિ જોઈને તારી હાથે આવું છું ને મને વિશ્વાસ છે કે લાલો તને મળશે. હા, અહીંયા બહુ બધા લોકો તો છે પણ કોઈ. હું પાણી લેતી આવું. ક્યાં લેવા જશે તું? ઓલી ત્યાં દુકાન છે દેખાય, ઓલી ત્યાં જઈશું ત્યારે આપણે લઈ લઈશું. ઘડીક પોરો ખાઈ લે અહીંયા, પછી ત્યાં જવાનું જ છે ને આપણે. લાલાને ગોતે નથી જવાનું. હા, લાલાને ધક્કો મારીને બહાર નો કાઢ્યો હોત ને. મારી વાત સાંભળ, લાલાને ગોતવું હોય ને તો મહેનત ને પરિશ્રમ તો કરવો જ પડશે. પાણી એ ભૂલી જવું પડશે ને પોરો બી નહીં ખવાય. વાત સાચી છે તમારી, પણ આ પરિણામનું ફળ છે ને આપણો દીકરો આમને નથી ભોગવતો. આપણે ઘણી ભક્તિ કરીએ પણ હું કામની. તું એકલી ભક્તિ કરે એ નહીં ચાલે, એને બી થોડું ધ્યાન રાખવું પડે. ઘરમાં એક વ્યક્તિ નો માને ને તો એનું પરિણામ બધાય ભોગવવું પડે. ખબર છે ને તમને? છે ને આપણે હવે કોણ સમજાવે? એક તો એનો સ્વભાવ સુધરતો નથી. આ વહુ કેટલી સારી એને મળી છે ખબર છે તને? આવી વહુ તો છે ને કોઈ જગ્યાએ કોઈની પાસે છે જ નહીં. આપણને આટલી સારી વહુ આવી છે કે આપણા સાગરનું ધ્યાન રાખે છે. સાચી વાત છે. અત્યારે આની જગ્યાએ બીજી છોકરી હોત ને તો આને મૂકીને છૂટાછેડા લઈ લીધા હોત, પણ બધું ઠીક થઈ જશે. એક આપણે દીકરીની ઉપાધિ ઓછી છે. ખાય નહીં પણ હારા વાના થયા બધા. હવે જમાઈ સુધરવાનું નામ જ નથી લેતા તો શું કરવું આપણે? મારો લાલો બધું ઠીક કરી દે. બસ એક આ લાલો મળવો જોઈએ. આ છોકરો છે ને એ મળી જાય ને તો ભગવાન તારો પાર માનું. હાશ, હાવ થાકી ગઈ હું હવે. તને સાચું કહું, જ્યારે પણ આગ લાગે ને ત્યારે લોકો કૂવો ખોદવા જાય છે. એના જેવો ઘાત થયો. સાચી વાત છે. તને સપનામાં કીધું કે તારું સપનું સાચું પણ હશે. હું ના નથી કહેતો, હું તારી વાત એકદમ સંમત જ છું કે લાલો તને દર્શન આપી ગયો ને તને કહી પણ ગયો કે હું તારા ઘરે આવી ગયો પણ તે મને સ્વીકાર્યો નહીં. તો આપણે શું કરી શકીએ બોલ? હવે તારે ફરી પાછી પ્રભુ ભક્તિ કરવી પડશે, ફરી પાછી તારા લાલાનો મનાવવો પડશે, ફરી પાછી આપણે કદાચ આ ભાવમાં કે આવતા ભાવમાં પૂજા કરીશું ને તું કરશે તો કદાચ તને લાલો મળે. કાંઈ નહીં, લાલો જાણે જ છે બધું કે મારી ભક્તિ કેવી છે. હું ખોટી તો નથી ને? મારા હૃદયમાં જે ભાવ છે એના પ્રત્યે જે લાગણી છે એ તો એને ખબર જ છે ને. બસ મારે કઈ દુનિયાને સાબિત કરીને નથી દેખાડવું કે મારામાં ભક્તિ ભરી છે. હું લાલાની ગાંડી અને હું લાલા માટે ગાંડી થઈશું. ભલે લોકોને જે વિચારવું હોય ને વિચારે, પણ આજે તો હું લાલાને ગોતીને જ રહેવાની છું, ગમે એમ થઈ જાય. કઈ વાંધો નહીં, બસ તને તારા લાલો મળી જશે. બસ તને વિશ્વાસ છે ને? હાલો હવે હાલો, પોરો નથી ખાવ. હાલો. હાશ, ઓલો છોકરો બેઠો ની પાસે જાય. હાલો ને, એને ખબર હશે આટલામાં ક્યાં પાણી મળે. અરે હા તો એ જ છોકરો છે જે આપણા ઘરે આવ્યો હતો. અરે બેટા શું કહે છે તું? હું અહીંયા પાણીની બોટલ વેચું છું. થેલી બચી છે, લઈ લો ને. અરે પણ હે
હા એ જ છે છોકરો. લાવ લાવ પાણીની બોટલ તો તરસ અમને પાણીની તરસ જ એટલી બધી લાગી હતી કે અમે પાણી ગોતતા ગોતતા તારી પાસે આવી ગયા અને તું પાણીની બોટલ વેચીસ. હાલે લે બેટા, હા તારી બોટલના પૈસા. હું કોઈની પાસેથી વધુ નથી લેતો. અરે બેટા પણ હું તને રાજીથી આપું છું, લઈ લે, કઈ વાંધો નહીં, લઈ લે બસ. અરે પણ લઈ લે, હું કહું છું ને, લે તારા લાલાને આપી દે આ પૈસા. લઈ લે ને બેટા. હું કોઈની પાસેથી વધુ નથી લેતો. પણ બેટા હું તને વધુ આપું છું, લઈ લે ને, શું વાંધો છે તને? કાંઈ નહીં બેટા, તારે નથી લેવા ને તો કાંઈ નહીં, આ લ્યો રાખો. પણ તારે મારા ઘરે પાછું આવવું જોશે. મેં તને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો ને. તમારો દીકરો મને નહીં બહાર કાઢે. હવે નહીં કાઢે, હું એને સમજાવીશ. આજે તારે મારા ઘરે આવવાનું છે, હા ઠીક બેટા, છે? એ તને ઘરની બહાર નહીં કાઢે. આજે તો હું અને આ અંકલ છે ને, આ તારા અંકલ બંને અમે હારે છીએ, એટલે તને કોઈ નહીં કાઢે. તારે મારા ઘરે આવવાનું છે. તું આવીશ ને? હા આવીશ ને? હા. હાલ અને બેટા. જમવાનું પણ કહી દે, જમવાનું પણ શું ભાવે છે, જમવાનું પણ બનાવીશું તારા માટે એકદમ મસ્ત. બસ અને બેટા તારું આ દુનિયામાં કોઈ નથી? તારું ઘર પરિવાર મમ્મી પપ્પા છે ને, આ ધરતીમાં જેટલા લોકો છે ને એ મારા જ છે. કેટલી બધી વાત કરી, મેં તમને નહોતું કીધું આ લાલો જ છે. હવે એ મારી વાત સાંભળ, જે હોય તે, પણ હવે એને ઘરે લઈને ચાલ ને, આપણે એ બધી વાત કરશું કે શું? બેટા તું આવે શું તને તેડું તો? જો સંભાળીને ચાલજે, હાલ. મારા લાલો જોયું તમે? ચાલ. મેં તમને નહોતું કીધું મારો લાલો મને જરૂર મળશે. અચ્છા. મીરા ને હા આપણો લાલો આવી ગયો.